શું અમેરિકા ગમે ત્યારે ઈરાન પર એર સ્ટ્રાઇક કરી શકે છે અને આની સાથે સાથે ઈરાનમાં ભયંકર નુકસાન થઈ શકે છે? ઈરાનમાં અત્યાર સુધીમાં 500 લોકોના મોત થઈ ચૂક્યા છે અને આ બાદ અમેરિકાએ હવે કંઈક નક્કી કરી લીધું છે. શું નક્કી કર્યું છે ને એની સાથે સાથે આગળના સમયમાં શું યુદ્ધના એંધાણ દેખાઈ રહ્યા છે, આ બધું જ આજના ખાસ વિડીયોમાં જાણીશું. એટલા માટે થઈને આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો કર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચલુત્રા. આપણે બધા જ જાણીએ છીએ કે અમેરિકા અને ઈરાન એકબીજાના દુશ્મનો છે. આજકાલના નહીં પરંતુ વર્ષોથી છે. ખામેની એટલે કે ત્યાંના વડા, ઈરાનના જે સર્વોચ્ચ વડા છે, એમની સાથે જે દુશ્મની છે અમેરિકાની એ વર્ષો જૂની તો છે, પરંતુ એટલી તીક્ષ્ણ છે કે જેને જ કારણે હવે ગમે ત્યારે ત્યાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. હવે જે લોકોને ઈરાન વિશે કંઈ જ નથી ખબર પડી રહી કે ઈરાનમાં શેનું આંદોલન થઈ રહ્યું છે, તો એમને જરાક ટૂંકમાં જણાવી દઉં. ઈરાનમાં હાલ જે આંદોલન ચાલી રહ્યું છે, ખાસ કરીને તેની મોંઘવારી, એમનું જે કરન્સી છે એ ધીરે ધીરે ડાઉન થઈ રહી છે, એને જ કારણે અને આની સાથે સાથે ત્યાં જે બેરોજગારી ઉત્પન્ન થઈ રહી છે એને જ કારણે તે એક મોટું આંદોલન થઈ રહ્યું છે. આટલું જ નહીં, હિજાબને કારણે ત્યાં ઘણી બધી મહિલાઓ અત્યારે વિરોધ પ્રદર્શન ઉપર ઉતરી આવી છે. હવે બધું જ જોતા ઈરાનનો જે સૌથી મોટો દુશ્મન એટલે કે અમેરિકા આ બધી જ વસ્તુ જોઈને મજા લઈ રહ્યું છે. તમને જણાવી દો કે અમેરિકા હવે ગમે ત્યારે ઈરાન ઉપર એર સ્ટ્રાઇક કરવાની કોશિશ કરી શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલ અને પોલિટિકલના અહેવાલો મુજબ અમેરિકા પાસે અત્યારે ટેબલ પર ઘણા વિકલ્પો છે, જેમાંથી સૌથી પહેલું છે સાયબર હુમલો. ઈરાની સૈન્ય અને નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવા માટે સાયબર હથિયારોનો ઉપયોગ થઈ શકે છે. આટલું જ નહીં, અમેરિકાની સેના ઈરાનમાં જે પરમાણુ હથિયારો જે જગ્યા ઉપર રાખવામાં આવે છે એ જગ્યા ઉપર એર સ્ટ્રાઇક કરી શકે છે. આની સાથે સાથે ત્યાં મોટા હુમલા કરી શકે છે. ઈરાનમાં અત્યારે સરકાર દ્વારા ત્યાં ઇન્ટરનેટ ઉપર પાબંદી મૂકવામાં આવેલી છે, પરંતુ આ બધું જ જોતા સ્ટારલિંક જે પ્રોજેક્ટ છે, ઘણા બધા લોકોને નહીં ખબર, પરંતુ સ્ટારલિંક એક એવો પ્રોજેક્ટ છે કે જેના દ્વારા જે જગ્યા ઉપર ઇન્ટરનેટ છે જ નહીં એ જગ્યા ઉપર પણ ઇન્ટરનેટ પહોંચાડી શકે છે. આ પ્રોજેક્ટ એલોન મસ્કનો છે. એલોન મસ્કના જે સ્ટારલિંક પ્રોજેક્ટ દ્વારા પણ અમેરિકા ઈરાનમાં કોઈ પણ ભોગે ત્યાં ઇન્ટરનેટ પાછું લાવી શકે છે. અને એક વખત જો ઇન્ટરનેટ પાછું આવી ગયું તો ચોક્કસથી ત્યાં જે હિંસા થઈ રહી છે એ આખી દુનિયા જોશે. ટ્રમ્પ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર સતત ઈરાની પ્રદર્શનકારીઓના સમર્થનમાં પોસ્ટ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે લખ્યું છે કે ઈરાન આઝાદ તરફ જોઈ રહ્યું છે અને અમેરિકા મદદ માટે તૈયાર છે. ઈરાનના રાષ્ટ્રપતિ અને સુપ્રીમ લીડરની જો વાત કરવામાં આવે તો તેમનું ચોખ્ખું કહેવું છે કે આ બધાની પાછળ વિદેશી હાથ છે અને ખાસ કરીને અમેરિકાનો હાથ છે. ઈરાનના સાંસદ અધ્યક્ષ મોહમ્મદ બાકેર કાલીબાફે ખુલ્લેઆમ ચેતવણી આપે છે અને કહે છે કે જો અમેરિકા હુમલો કરશે તો પ્રદેશમાં આવેલા તમામ અમેરિકી સૈન્ય મથકો, કેન્દ્રો અને જહાજો ઈરાન માટે કાયદેસરના નિશાન બની જશે. તમને જણાવી દો કે ઈરાનની જે અત્યારે કરન્સી છે એ સાવ ડાઉન જતી જઈ રહી છે. એની પાછળનું કારણ ખબર છે? અમેરિકા સાથેની દુશ્મની. અત્યારે જેવી રીતના આપણા દેશમાં $1 બરાબર 89 રૂપિયા સુધી પહોંચી ગયું છે ને, એ પ્રમાણે ઈરાનમાં અત્યારે $1 બરાબર 10 લાખ રિયાલ તમારે ચૂકવવા પડી શકે છે. એટલી હદે ત્યાંનું જે કરન્સી છે ને એ ડાઉન જતી રહી છે, જેને જ કારણે ત્યાંના બધા જ લોકો છે ને એ ત્રાહિમામ કરી ઉઠ્યા છે. ખાસ કરીને એટલી બધી મોંઘવારી છે કે જેને જ કારણે સામાન્ય લોકોનું જીવન રહ્યું જ નથી. એ બધા જ લોકો ગરીબી રેખાથી સાવ નીચે જતા રહ્યા છે. પરંતુ આ બધું જ થશે અને આની સાથે અમેરિકા જો ઈરાન ઉપર હુમલો કરશે તો ચોક્કસથી આગળના સમયમાં ના માત્ર ઈરાનને નુકસાન થઈ શકે છે, પરંતુ આની સાથે સાથે આસપાસના ઘણા બધા દેશોને આનો નુકસાનીનો સામનો કરવો પડી શકે છે. અને આગળના સમયમાં જો પરમાણુ શસ્ત્રનો ઉપયોગ ઈરાને કરી નાખ્યો તો ચોક્કસથી ના માત્ર અમેરિકા પરંતુ અડધી જે વિશ્વની વસ્તી છે એના ઉપર ખતરો મંડરાઈ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.